હર હર મહાદેવ. કથાના તત્વોને જીવનમાં ઉતારીએ એ જ સાચી ભક્તિ. આજે પવિત્ર શ્રાવણ માસની અમાવસ્યા એટલે કે આજે પવિત્ર કલ્યાણકારી શ્રાવણની સમાપ્તિ. શ્રાવણના આરંભથી અંત સુધી શ્રદ્ધાવાન આસ્તિક ધર્મપ્રેમી લોકોએ ઉપવાસ, એકટાણા, કથા શ્રવણ, વ્રત વગેરે પુનિત કર્મો કર્યા હશે. મધુશ્રુવા, તૃતીયા ગણપતિ, નાગપંચમી, પુત્રદા એકાદશી, પવિત્ર બારસ, રક્ષાબંધન, યજ્ઞોપવિત ધારણ, શીતળા સપ્તમી, જન્માષ્ટમી અને એકાદશી અને સોમવતી અમાવસ્યા વગેરે શ્રેયસ્કર દિવસોએ કથા વાર્તા, વ્રત, પૂજન વગેરે કર્યું જ હશે. હજારો વર્ષથી આ ક્રમ ચાલ્યો જ આવે છે. પવિત્ર દિવસો પૂર્ણ થાય, માનવીની પ્રવૃત્તિ પાછી એની એ જ. કથા શ્રાવણ કરીને અનેક દ્રષ્ટાંતો દ્વારા જીવન જીવવાની ચાવી પ્રાપ્ત કરી હોય તો ક્ષણિક એવા દ્રઢ નિશ્ચય પણ કર્યા હોય કે આપણે પણ આવી જ રીતે જ જીવન જીવવું છે. છતાં સમય વીતતા, કાળ વીતતા, સમય વીતતા વિસ્મરણની એક વેદના માનવીને આવી જાય છે. પૂર્વવત મોહ, માયા, મારું, તારું, સાંસારિક કલેશ, લોભના ગોટાળામાં કે વમળમાં માનવી ફસાતો જાય છે અને આવા સંસારરૂપી સાગરમાં ડૂબકીઓ મારવા લાગે છે. આખો મહિનો ભક્તિભાવથી સાંભળેલી કથા વાર્તા ક્ષણવારમાં જ અલોપ થઈ જાય છે. સંસારનું આ કેવું બળ છે, કેવી તાકાત છે, પરંતુ એ યોગ્ય નથી. જે કંઈ પવિત્ર કથા વાર્તા કાને પડી છે તેમાંથી જો થોડું થોડું પણ ઉતારવાની વાત જો દ્રઢતાપૂર્વક કરીએ તો આપણું જીવન પણ કૃતાર્થ થઈ જાય છે. કથા સુણી સુણી ફાટ્યા કાન ને તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આવું ન થવું જોઈએ. ભૌતિક સમૃદ્ધિની આ માયાજાળ તાલાવેલી કામના ઝંખનામાં માનવીને અસંતોષરૂપી ચેપ લાગે છે. તેમને મનને શાંતિ જ નથી હોતી. સંતોષ ઘણો દૂર ચાલ્યો જાય છે. અન્યની માયાવી સંપત્તિ જોઈને પોતાની થોડીશી સંપત્તિ, સાત્વિક સંપત્તિને પણ માનવી સળગાવી દેવા માટે તત્પર થાય છે. ત્યાગ કરીને, અન્યનું શ્રેય કરીને પોતે આનંદ માણવાનું ભૂલતો જાય છે. દાનનો પ્રવાહ વહેવડાવે છે તો તેમાં પણ કીર્તિની લોલુપતા જ રહેલી હોય છે. પક્ષાપક્ષી ને ઓળખાણ વધના પ્રચંડ પ્રવાહમાં સત્યતાનું બળ ઘટતું જાય છે. પણ હા, સત્ય ભલે તણાતું જાય પણ સત્યનો હંમેશા જય થાય છે. તે ન ભૂલવું જોઈએ. કેટલાક યજ્ઞો થાય છે, સપ્તાહો થાય છે, અન્ય પવિત્ર કર્મો પણ થાય છે, છતાં લોકોમાં સંતોષ અને આસ્તિક વૃત્તિ જોવા કેમ નથી મળતી? ધર્મનું પ્રદર્શન કરવાની વૃત્તિ કેમ વધુ પ્રબળ થતી જાય છે? પોતાના જ ઘરમાં, કુટુંબમાં સેવા, સાદાઈ કે ધાર્મિકતાના અભાવ કેમ દેખાય છે? અરે શૂન્ય જ દેખાય જ્યારે શૂન્ય ત્યારે જ દેખાય જ્યારે બહાર એકદમ ધાર્મિક વક્તવ્યોનો પ્રવાહ વહેતો હોય અને ઘરમાં પ્રભુ માટે કોઈ સ્થાન જ ન હોય. ન બહાર પૂજન અર્ચન કરી શકીએ અને ન ઘરમાં. આવી વૃત્તિ કેમ હોય છે? ગરીબો તરફ દયાભાવ નહીં અને પ્રભુને 56 ભોગ ધરાવવાની વાત વિચારીએ. આ તે કેવી વૃત્તિ છે? એક જ દ્રષ્ટાંત લઈએ, આ વાર્તા પરથી બોધ લઈએ. મહાન સંત કબીરજી જીવન જીવવાના અને પવિત્ર ભક્તિ કરવાના હજારો મંત્ર આપણને આપ્યા છે. કાપડ વણતા વણતા તેમણે માનવ જીવનનું વણતર પણ વિચાર્યું અને સુંદર વણાટ માટેના અનેક સુવર્ણ સૂત્રો પણ
તેઓ આપી ગયા છે. મહાત્મા કબીરને કોઈ ઇસ્લામ ધર્મી કહે છે, તો કોઈ હિન્દુ, કોઈ કબીરજીને સાચા માનવ સંત કહે છે, તો એમને ત્યાં કોઈ પક્ષાપક્ષી તો એ પક્ષાપક્ષી કબીરજીને ત્યાં નહીં. એમને તો બસ પરમેશ્વર એ સૂત્રમાં શ્રદ્ધા ધરાવનાર એક સમન્વયકારી મહાત્મા. અનેક શાસ્ત્રોના નિચોડરૂપી તેમણે તેમની વાણીએ અસંખ્ય જીવોને શિવત્વ અપાવ્યા છે. એમણે કોઈ યજ્ઞાદિની વાતો તો કરી જ નથી. મોટા મંદિરો બાંધવાની કોઈ વાતો જ નથી આપણને આપી. કોઈ એવા ઉપદેશો પણ નથી આપ્યા. તેમણે પોતાના પુત્ર કમાલને માત્ર એક જ પંક્તિમાં જીવનનો પરમોથ્ય ઉપદેશ આપી દીધો છે, અને એ શીખ છે, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહિબ કી બંદગી और भूखे को अन्न दे. कर साहिब की बंदगी और भूखे को अन्न दे. બસ આ બે જ વાત જો વિચારવામાં આવે, જીવનમાં ઉતારવામાં આવે, તો પ્રભુના સાક્ષાત્કાર આપોઆપ થઈ જાય. પરમાત્માની સાચા દિલથી જો આવી રીતે ભક્તિ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું સૂઈ નહીં શકે. અને કબીરજી કહે છે કે અન્નદાન એ ભૂખ્યાની ભૂખ મટાડે છે અને તરસ્યાની તૃષા છિપાવે છે. કરુણાસાગર